જો રાજકોટમાં તો ન થાય એટલું ઓછું એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તમે હોસ્પિટલ જુઓ કે આવી હોટેલ્સ જુઓ, એ બેમાં અમસ્તી તફાવત ન હોય એ ટાઈપની તો હોટેલ્સ છે. રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ ઉપર તમે ફરશો તો તમને ખબર પડશે 5 સ્ટાર હોટેલ ઝાંખી પડે એવી હોસ્પિટલો છે. અને એવી જ જગ્યાએ એમાં આ તમે જે 150 ફીટ રિંગ રોડ ઉપર પાયલમાં જે થયું, તમે કલ્પના કરો કે ગાયનેક પ્રોબ્લેમવાળી બેન દીકરીઓ આવતી હોય ત્યાં તમારે જ્યારે ઇન્ટરનલ જે પ્રાઇવસી મેઇન ગણાવી જોઈએ એને બદલે તમે ત્યાં સીસીટીવી કેમેરા હોય અને હવે એના સંચાલક જેમ કહેતા હોય કે અમને નથી આ કાયદાનો એક્ટની ખબર કે નથી અહીંયા સીસીટીવી હતા એની ખબર, તો એ તો વાહિયાત વાતો છે. તંત્ર માની લે તો તંત્ર જેવું મૂર્ખામી કોઈ નહીં, બલકે મિલીભગત હોય એવું માનવાને ચોક્કસ કારણ છે. કારણ કે આનાથી મોટો અપરાધ કયો હોઈ શકે? એક ડૉક્ટર એવી વસ્તુ છે ને એક શિક્ષક એવી વસ્તુ છે, લોકો એના પર આંધળો ભરોસો કરતા હોય છે. હવે ત્યાંથી પણ આ જ પરિસ્થિતિ નિર્માણ થતી હોય તો આનો એક બહુ મોટું રેકેટ ચાલતું હોવાની સંભાવના નકારી શકાતી નથી કે તમે અહીંથી કોઈ પણ બેન દીકરીના આવા નેકેટથી માંડીને અશ્લીલ કહી શકાય એ પ્રકારના વિડીયોઝ જે છે એ તમે પોર્ન સાઇટ ચલાવનારા લોકોને આપતા નહીં હોય એની શું ખાતરી, અથવા તેનો દુરુપયોગ નહીં કરતા હોય એની પણ શું ખાતરી? અને અત્યારે તો બાકીનું બધું તો મિક્સિંગ કરી શકાય એમ છે, ચહેરો કોકનો ને શરીર કોકનો, અંગ કોકનું ને જંગ કોકના, આ પ્રકારે પણ બધા મૂલીભગતવાળા કે રાજકોટમાં જેટલા જાહેર શૌચાલય નથી એટલી હોસ્પિટલો છે, જાહેરમાં બાકીની બધી સુવિધાઓ નથી એટલે તો શોપિંગ મોલ છે. શોપિંગ મોલમાં પણ આવા જે ડ્રેસિંગ રૂમ હોય છે, કપડાં ચેન્જ કરવાનો ચેન્જિંગ રૂમ હોય છે, એમાં પણ આ પ્રકારના સીસીટીવી છે, એટલે કે એમાં તો ખબર ન પડે એવા જાસૂસી કેમેરા જેવા પણ ઘણી વખત રાખવામાં આવે છે. અને એક પરિવાર તો આવો પકડાયેલો આપણે છાપામાં આવ્યું હતું ખબર હોય તો કે એની પોતાની પુત્રવધુ દ્વારા એ આવા દુષ્કૃત્ય કરાવતો હતો અને એના પાછા પૈસા ફોન સાઇડથી માંડીને લોકોને વેચતો હતો. આજે જે 150 ફીટ રિંગ રોડની પાયલ જે મેટર્નિટી હોમ જેવું છે એની જે કંઈ આ ઘટના સામે આવી છે બિલકુલ શર્મસાર કરનારી છે. એ શર્મસાર કરનારી છે એટલું જ નહીં, એ તો ચોંકાવનારી છે. એટલે કે લોકોએ એલર્ટ થવું પડશે ને આના ઉપર ગંભીર રીતે તમને કહું તો એક્શન ન લેવાય ત્યાં સુધી આવી વાતોને ઢબૂરી દેવાની જે ચેષ્ટા કરનારા છે એની ઉપર બી પસ્તાળ પાડવી જોઈએ. અન્યથા થશે કેવું કે આની જેમ આ હોસ્પિટલમાં થઈ રહ્યું છે એવું રાજકોટમાં ફિઝિયોથેરાપી સેન્ટર કરતાં સ્પાની સંખ્યા વધુ, મેં તમને કીધું ને કે શૌચાલય કરતાં હોટેલ વધુ છે, એવી રીતે મૂળ તમે જે ફિઝિયોથેરાપી સેન્ટર હોવા જોઈએ એની જગ્યાએ તમે સ્પા તો તમે જાણો જ છો કે એવા પારકી સ્ત્રી તમારા શરીરને ગદબદિયા કરે અને તમારા દર્દ મટે એવું તો કંઈ હોય તો બધા જે સુખી સંપન્નને જ આ પ્રકારના રોગ શું કામ થાય છે? તો રોગને ક્યાં કોઈ દુઃખ સુખારે લેવા દેવો? કાં કોઈ ગરીબ માણસ નથી તો મારે સ્પામાં જવું પડશે? એટલે આ બધી વિકૃતિઓની ચરમસીમા છે. આપણી પાસે રાજકોટમાં શું છે, એક તો અઢળક સંપત્તિ છે, કારણ કે જમીન હોનાની લગડી થઈ ગઈ, અઢળક સંપત્તિ છે. એટલે ધંધાના નામે આવા બધા તમે કહો તો સેન્ટર ખોલી નાખે, પછી સ્પા હોય યા ગમે તે હોય, એટલે આ બધું ખોલી કાઢે છે. અને પછી મોબાઈલ પોતાની પાસે હોવાને કારણે આ પ્રકારની જે છે દુષ્કૃત્ય આપણી સામે આવે છે. તમે સ્પામાં જ્યારે તપાસ થાય છે તમે જોજો, મેનેજર એનો માલિક કોક હોય, મેનેજર મારા જેવા કોક માણસને રાખી દે એટલે પકડાય તો એ બીજો માણસ પકડાય એટલે મેઇન માણસનું નામ ના આવે. અને એ સ્પાની જ્યારે પણ એ લોકો સારવાર લે છે, તમે કોઈ દિવસ ડૉક્ટરે પૂછ્યું છે પોલીસે કે તમને કયા ડૉક્ટરે કીધું તમારે આ સ્પાની આ પ્રકારની સારવાર લેવાની જરૂર છે? કોઈ નહીં બતાવી શકે. એટલે આ આખું રેકેટ છે, આને બિલકુલ ગંભીરતાથી લેવું જોઈએ. અને આ રેકેટ હોટેલ્સને સ્પાને એ તો બધું અમથું બદનામ હતું સમજી લ્યો, પણ ડૉક્ટર એટલે આ પ્રકારનું મેટર્નિટી હોમ જેવી જે સુવિધા કહી શકાય ત્યાં પણ આ રીતનો જો રોગ ફૂલો ફાયલો હોય અથવા તો ત્યાં સુધી પહોંચ્યું હોય તો અત્યંત શર્મનાક નહીં, બિલકુલ એલર્ટ કરનારું છે. આને ધડારૂપ સજા આપીને જ આને બંધ કરાવવું ઘટે, નહીંતર આવી ઘટનાઓ બન્યા કરશે.